यस हेलो एवरीवन, जीबीएस का पॉडकास्ट नंबर 6 और आज हमारे साथ यहाँ पे जीबीएस के पॉडकास्ट में गेस्ट है डॉक्टर खुशबू जोशी, जो 2004 से अपनी फील्ड में प्रैक्टिस कर रहे हैं। काफी अच्छी तरीके से उनका एक नाम बन चुका है। दूसरी मेन चीज, जो फिजियोथेरापिस्ट का एसोसिएशन है, उनके फाउंडर है वो 8 साल तक वो ट्रेजरर की भूमिका निभा चुके हैं। उसके बाद लास्ट 1.5-2 साल से वो प्रेसिडेंट रह चुके हैं। वैसे डायनामिक, खतरनाक बोलने वाले, एकदम क्लियर पर्सन जो उनकी पर्सनालिटी है, वैसे खुशबू जोशी। यस, वेलकम मैम। थैंक यू। आज आप यहाँ पे आए जीबीएस के पॉडकास्ट में, उसके लिए थैंक यू सो मच। यस, पहला सवाल, पहली बात, आप आपके बारे में बताएं ताकि लोगों को समझ आ पाए कि खुशबू जोशी कौन है। मैं तो जानता ही हूँ, लेकिन जो नहीं जानते उनको डिटेल में बताएं कि आपके बारे में लोग जान पाए कि एज अ पर्सन कौन हो। यस मैम। થેન્ક યુ પિંકેશભાઈ, મને ગુજરાતીમાં વાત કરીશ। મને આટલો સરસ વેલકમ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ હું ડૉક્ટર ખુશ્બુ જોશી ફિઝિયોથેરાપિસ્ટ છું। મારું માસ્ટર્સ મેં ઓર્થોમાં કર્યું છે, માસ્ટર્સ દેહરાદૂનથી કર્યું છે અને ગ્રેજ્યુએશન મારું બીપીટી સુરતમાંથી થયું છે, એસએનડીટી યુનિવર્સિટીથી, અને 2004થી પ્રેક્ટિસિંગ ફિઝિયોથેરાપિસ્ટ છું। અને અત્યારે અડાજણ ખાતે 2 ક્લિનિક ધરાવું છું, એક ચોકસીવાડી પાસે છે અને એક એલપી સવાણી પાસે છે। ફિઝિયોથેરાપિસ્ટની સાથે સાથે હું એક એડવાન્સ ફિટનેસ ટ્રેનર છું, કોસ્મેટોલોજીનો વર્કશોપ કર્યો છે, સર્ટિફાઈડ કોસ્મેટોલોજીસ્ટ અને ટ્રાઇકોલોજીસ્ટ છું, એટલે સ્કિનની બ્યુટિફિકેશન અને હેરની બ્યુટિફિકેશન પર પણ વર્ક કરું છું। હવે અમારે ત્યાં ક્લિનિકમાં અમે લોકો એક ટીમની જેમ કામ કરીએ છીએ, કેમ આપણે જીબીએસમાં કોઈ ઉપર નીચે નથી, બધા ટીમમેટ્સ છે, તેવી રીતે વર્ક કરીએ છીએ। તો મેમ, થોડું તમારું બેકગ્રાઉન્ડ, બોર્ન ઓફ બોટમ ક્યાંથી છો, ફેમિલીમાં કોણ કોણ છો, તમારું રહેવાનું કઈ જગ્યાએ, કેવી રીતે છે, તમારી સ્કૂલ ક્યાંથી તમે સ્ટાર્ટ કરી, એની થોડી મને જર્ની ડિટેલ બતાવશો તાકી લોકોને ખબર પડે। અને જીપીએસ નું જે ઇન્ટેન્શન છે લોકોને કનેક્ટ કરવાનું, એટલા માટે આપણે ગ્લોબલ બિઝનેસ સોશિયલ રાખ્યું છે, બીકોઝ કે લોકો સમજી શકે કે ખુશ્બુબેન છે કોણ। નહીં તો કાલે એટલું થશે કે ભાઈ તમારા કામ વિશે લોકો જાણશે પણ તમારા વિશે કોઈ જાણશે જ નહીં। તો હું ચાહું છું તમે ડિટેલમાં ફેમિલી બેકગ્રાઉન્ડ, તમારું બેકગ્રાઉન્ડ થોડું બતાવો। હવે બેઝિકલી હું કાઠિયાવાડી છું ઓકે। અને મારા પપ્પા પેથોલોજીસ્ટ છે અને મારા મધર લોયર હતા, અત્યારે નથી। મારો એક નાનો ભાઈ છે જે પીએચડી ફાર્મા છે અને ફાર્માસ્યુટિકલ કંપનીમાં એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે। મારી એક ભાભી છે, એક નાની ભત્રીજી પણ છે। હું સિંગલ પેરેન્ટ છું અને છેલ્લા 16-17 વર્ષથી મારા દીકરાની સાથે એકલી રહું છું। મારો દીકરો છે અત્યારે 18 વર્ષનો છે, 12th સાયન્સ બાયો કમ્પ્લીટ કર્યું છે અને આઈ થિંક 2-3 મહિનામાં એમબીબીએસમાં એડમિશન લેશે। તો લાઈફની શરૂઆત એક ટિપિકલ મિડલ ક્લાસ ફેમિલીથી થઈ। મારા પપ્પા અમદાવાદની ગ્રેટ બીજેએમસીમાં ભણ્યા છે અને ત્યાં જ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર હતા, એટલે મારો જન્મ અમદાવાદમાં થયો સિવિલમાં। પછી ત્યાંથી પપ્પાએ પોતાનું પ્રાઇવેટ વિસનગર મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં ત્યાં કર્યું, એટલે શરૂઆતના 5 ધોરણ સુધી હું ત્યાં ભણી। 6ઠા ધોરણથી અમે બેક ટુ પેવિલિયન અમારા કાઠિયાવાડમાં ગયા, તો ધોરાજીમાં 12 ધોરણ સુધી ભણી। પછી મને સુરત એડમિશન મળ્યું ફિઝિયોથેરાપીમાં, એટલે હું 2000ની સાલમાં સુરત આવી અને 2004માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું। જ્યાં ફર્સ્ટ જોબ શરૂ કરી ત્યાં જ મારા લવ મેરેજ થયા, એટલે આઈ થિંક મેં જોબ કમ્પ્લીટ ન કરી, જોબની ફર્સ્ટ સેલરી પણ મને લેવા માટે એલિજિબલ નહીં હતી, લવ મેરેજ કર્યા અને અહીંયા સ્ટડી થઈ ગઈ। પછી તો એટલે તમારું પ્લાનિંગ, ભણવું બધું આઉટ ઓફ સુરત હતું ને આજે સુરતમાં તો મને એવું લાગતું હતું કે તમે તો સુરતના જ છો, પણ જ્યારે તમે આજે શેર કર્યું ત્યારે ખબર પડે છે કે તમે સુરતના છો જ નહીં। નહીં, મારી છે ને આમ કહીએ ને કે જેવા દેશ તેવા વેશ, મારી લેંગ્વેજથી માંડીને બધું જ પણ કોઈ નહીં કહી શકે કોઈ જ નહીં ઓનેસ્ટલી કે તમે સુરતી નથી, એવું કોઈ નહીં કહી શકે। મને ખુદ હમણાં ખબર પડી, કારણ કે એક વસ્તુ અમને, હું બ્રાહ્મણ ફેમિલીથી બિલોંગ કરું છું, તો એમ કે કર્મભૂમિ સૌથી મહાન હોય, તો મારી કર્મભૂમિ સુરત છે, તો મેં સુરતને પૂરેપૂરી પચાવી દીધી છે। એટલે મારી લેંગ્વેજ કે બિહેવિયરમાં કોઈને ખબર જ નહીં પડે। ઘણીવાર હું કહું કે હું કાઠિયાવાડી છું તો કોઈને એવું લાગે કે હે, એવું તો લાગતું જ નથી લાગતું, 100% નથી લાગતું। ઓકે, તો ત્યાર પછી તમે 2004 થી સ્ટાર્ટ કરીને કામ સ્ટાર્ટ કર્યું હા। અને
તો એ ટાઈમે તમે પોતાનું કરવા માટે શું ઇન્સ્પિરેશન આવ્યું? મારા જે હસબન્ડ હતા, અમે બંને ફિઝિયોથેરાપિસ્ટ ઓકે. હતા. એટલે પહેલું ક્લિનિક ઉધના, તેના પછી એક નોર્મલ લાઈફ ચાલે તેમ મેરેજ થયા, પ્રેગ્નન્સી રહી અને બચ્ચું આવી ગયું, બાળક આવ્યું, તેના પછી બીજું ક્લિનિક ભટા સ્ટાર્ટ કર્યું. દોસ્તો, કુસુમબેન, જોબમાંથી બિઝનેસ માટેનું ઇન્સ્પિરેશન કેવી રીતે આવ્યું? તમે કેવી રીતે સ્ટાર્ટ કર્યું? એકચ્યુઅલી હું પાસ થઈને જે અમે ફર્સ્ટ જોબ કરી, એટલે ત્યાં ફર્સ્ટ જોબમાં ફર્સ્ટ સેલરી નથી લીધી. ઓકે. એ ફર્સ્ટ મંથમાં જ અમારું મારા હસબન્ડ એટલે મેરેજનું નક્કી થઈ ગયું અને ત્યાં જ મેં મેરેજ કર્યા. તો હું આઈ થિંક એમ કહી શકું કે ડે 1 થી જ એન્ટરપ્રેન્યોર છું, બિઝનેસ વુમન છું. તો પહેલું ક્લિનિક અમારું ઉધનામાં હતું, પછી અમારા બાળક થયું, તેના પછી બીજું ક્લિનિક અમે લોકોએ ભટારમાં શરૂ કર્યું. પછી પેલું કહે ને કે લાઈફને આપણે જે ઈચ્છતા હોઈએ તે ના જોઈતું હોય, તો ડિફરન્સ ઓફ ઓપિનિયન થવાથી પછી અમે લોકો અનફોર્ચ્યુનેટલી સેપરેટ થયા. ઓકે. 2009, it was 2009, yes, then અમે લોકો સેપરેટ થયા અને હું મારું બાળક લઈને નીકળી. તો કહે ને કે ટિપિકલ કાઠિયાવાડી ફેમિલી કે ભાઈ આબરૂનો પીછો નહીં છોડાય, તો મારા પેરેન્ટ્સે સપોર્ટ કરવાની ના પડી. પેરેન્ટ્સ નહીં, પછી ફ્રેન્ડ સપોર્ટ કરવાની ના પડી. એ વખતે બધું સેપરેશન બહુ કોમન નહીં હતું, ફેમિલી ડિસ્પ્યુટ્સ. તો કોઈનો સપોર્ટ નહીં મળ્યો. એક અંકલે મને હેલ્પ કરી. અંકલે મને નાણાકીય રીતે હેલ્પ કરવાની શરૂ કરી અને અમે લોકો હિસાબની ડાયરી મેન્ટેન કરતા ગયા કે કેટલા પૈસા લઉં છું એમના પાસેથી, ઇન ફ્યુચર હું રિટર્ન કરીશ. અને એ પછી મારી લાઈફનો મોટો હતો કે મારે મારા બાળકને એકલા હાથે મોટો કરવાનો છે. જે છે તે આ છે, ત્યાંથી મારે મારી લાઈફને સુધારવાની છે. હું એક ફિઝિયોથેરાપિસ્ટ તરીકે અત્યારે કામ કરું છું. ઇન ફ્યુચર મારે ફરી બિઝનેસ વુમન થવાનું છે. તે ગોલ સાથે લાઈફને રીસ્ટાર્ટ કરી. તો એટલે એવું કહી શકો કે પાછા તમે જોબ કશે કરી નહીં, તો ડાયરેક્ટ ત્યારે ક્લિનિક પોતાનું સ્ટાર્ટ જ કર્યું? નક્કી જ હતું કે હવે જોબ નહીં થાય. તો પહેલું ક્લિનિક તમે પોતે ક્યાં સ્ટાર્ટ કર્યું? અડાજણમાં શરૂ Okay. કર્યું, ચોકસીવાડીમાં. એ 2009માં શરૂ કર્યું અને ત્યારે સંપૂર્ણ દેવાદાર થઈને મેં મારું ક્લિનિક સ્ટાર્ટ કર્યું. એક 3 વર્ષનું બાળક, લોનવાળી ગાડી અને સંપૂર્ણ દેવાવાળું ક્લિનિક અને એટલે ભાડાનું એવું ઘર. કહી શકાય કે જે છોકરાઓ સ્ટ્રગલ કરે, જે એઝ અ બોય સ્ટ્રગલ કરે, સેમ સ્ટ્રગલ તમે પોતે કરી હા. કે માર્કેટથી પૈસા લીધા, હા, તમે કીધું એમ લોન પર કાર, ગાડી, બાઇક, જે બી વોટ એવર બધું કરીને તમે ઓન સ્ટાર્ટ કર્યું. યસ. એ ટાઈમે તમારું થોટ શું હતો? એ મારે એટલા માટે પૂછું છું કે જેટલા લોકો આ પોડકાસ્ટ જોશે એઝ અ ગર્લ યા તો એઝ અ વુમન યા તો એઝ અ કોઈ બી ડિવોર્સી પર્સન હશે કે જેને એવું માઇન્ડસેટ હશે કે યાર હું કંઈ નહીં કરી શકું અને ફેમિલી બી સપોર્ટ નહીં કરે, એ ટાઈમે તમારા થોટ શું હતા? તમે શું મેસેજ આપશો આ માટે કે શું તમે બેસ્ટ કર્યું કે જેને તમે અગેન આજે ડોક્ટર ખુશ્બુ જોશીને લોકો ઓળખે છે? એ જરાક શેર કરો. એ વખતે થોટ તો એટલો જ હતો કે મારે મારી જાતને એસ્ટાબ્લિશ કરવી છે, નંબર 1. સેકન્ડ, મારે મારા બાળકને એવી રીતે મોટું કરવું છે ને એવું ફ્યુચર આપવું છે કે કાલે ઉઠીને હું જે પરિસ્થિતિમાં પાસ થઈશું તે પરિસ્થિતિમાંથી એ ક્યારે પાસ ન થાય. નંબર 2. થર્ડ મારું એ હતું કે જે લોકોએ મને સપોર્ટ નથી કર્યો તે લોકોને મારે બતાવી દેવું છે કે આઈ એમ સમથિંગ એન્ડ આઈ એમ એવરીથિંગ. દેટ વોઝ ધ ઓનલી these 3 thoughts were going on in my mind. અને આમાંથી મેસેજ તો નહીં કહેવાય, પણ જે મને ઇન્સ્પિરેશન હતું, 2 ઇન્સ્પિરેશન હતા. એક, મારું ધૈર્ય કે નહીં આજે નહીં તો કાલે થઈ જશે. બીજું, મારું બાળક. 3 વર્ષના બાળકે મારી પાસે ક્યારેય ડિમાન્ડ ન કરી. એની પાસે રમકડા નહીં હતા, અમારી પાસે સારા પહેરવાના કપડાં નહીં હતા, ઘરમાં કોઈ ફર્નિચર નહીં હતું, પૂરા વાસણ પણ નહીં હતા. પણ એટલા નાના બાળકે બી ક્યારે મારી પાસે ડિમાન્ડ નથી કરી. તો સંપૂર્ણ કોમ્પ્રેશન ફ્રોમ માય સન, આ 2 વસ્તુ મારી લાઈફના ઇન્સ્પિરેશન હતા, છે. આઈ થિંક છેલ્લે સુધી રહેશે, કારણ કે અત્યારે 18 વર્ષનો છે તનિષ, પણ એ પણ ક્યારેય મારી પાસે ડિમાન્ડિંગ હજી સુધી નથી. હા, એ તો કદાચ એ તમારા સંસ્કાર, કારણ તમે જેટલો એને સારી રીતે નર્ચર કરી શક્યા, એને તમે રિયાલિટી બતાવી શક્યા. અને યસ, જેટલા લોકો જોતા હશે એને હું કહીશ કે આજે પણ તનિષ તમારી સાથે છે અને એ બેઠો છે, એની મમ્મીને ચીયરઅપ કરે છે, કાં તો મમ્મીની જર્નીને અગેન રિપીટ સાંભળે છે. તો એના માટે બી યસ, થેન્ક યુ તમને બી અને એને બી કે એક આ બોન્ડ તમે જે બોલો છો એ પ્રૂવ બી થાય છે બાય ડિફોલ્ટ. એ તો મને નહીં ખબર હતી કે તનિષ આવશે અને બેઠેલો છે, એનો પર્પઝ કાં તો એનું ઇન્ટેન્શન મને નહીં ખબર હતી, પણ તમારા મેસેજથી મને ક્લિક થયું અને એ વસ્તુ 100% સારી. ગ્રેટ.
યસ, હવે આપણે હું આવીશ કે મને તમારા બિઝનેસનું થોડું ડિટેલ બતાવો કે તમે એકચ્યુઅલ શું શું કરો છો, તમારો ફોર્ટે શું, તમારી યુએસપી શું, લોકોને તમે કેવી રીતે ગાઈડ કરી શકો, એ ડિટેલમાં તમે થોડું બતાવો જેનાથી અમને ખબર પડે કે તમને કેવી રીતે લોકો કનેક્ટ કરે. કેમ કે આજે અડાજણમાં જે લોકો રહેતા હશે કાં તો જે બી પોડકાસ્ટ જોશે એ કદાચ તમે બધા તો ઓળખતા નહીં હશે, પણ આમ પોડકાસ્ટના માધ્યમથી કદાચ જેટલા ઓળખશે તો એ લોકોને ક્લિયર મેસેજ ખબર પડે, યસ અમારે ડોક્ટર ખુશ્બુ પાસે આ માટે જવું છે. એ સ્ટ્રોંગલી તમે આખી ડિટેલ થોડી શેર કરો. ફિઝિયોથેરાપી એટલે મારે પહેલા એ સમજાવવું છે કે ફિઝિયોથેરાપી એટલે દુખાવા, ફ્રેક્ચર, પેરાલિસિસ નહીં. ફિઝિયોથેરાપી એટલે શરીરની કસરતોથી તમારા શરીરને ફંક્શનિંગ રાખી શકો, રોગમુક્ત, પેઇન ફ્રી રાખી શકો, તે સાયન્સ. અમે લોકો ક્યાંય દવાનો ઉપયોગ કરતા નથી. અમે આપણી નેચરલ ફોર્માલિટીની એક્સરસાઇઝીસ યુઝ કરીએ. એની અંદર ફિઝિયોથેરાપીમાં પણ બહુ જ બધા સેગમેન્ટ્સ આવે. હવે હું તમને એક એક સેગમેન્ટ કહેતી જાઉં કે પહેલું આવે ઓર્થો ફિઝિયોથેરાપી. ઓર્થો ફિઝિયોથેરાપી એટલે તમારા હાડકાં અને તમારા જોઇન્ટ્સને લગતું સાયન્સ. તમારા હાડકામાં ફ્રેક્ચર થાય છે તે તમે પ્લાસ્ટરથી સંધાવો છો કે ફ્રેક્ચરને ઓપરેશનથી સંધાવો છો. સાંધામાં ઘસારો લાગે છે, વાર લાગે છે, સાંધા ડિસ્લોકેટ થઈ જાય છે, તો તમે એને કોઈ પણ વેથી બેલેન્સ કરો. પાછળ તમારે ફિઝિયોથેરાપી એ મસલ્સને, એ જોઈન્ટને ફરીવાર પહેલાંની જેમ ફંક્શનિંગ કરવા માટે જે પ્રોવાઈડ કરે તે ફિઝિયોથેરાપી. તેની અંદર પેઇન, ફ્રેક્ચર, રિપ્લેસમેન્ટ, ડિસ્લોકેશન્સ આ બધું જ આવે. બીજું આવે સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી. સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી એટલે પણ માત્ર સ્પોર્ટ્સ પર્સનને લાગે તે ઇન્જરીઝ નહીં. આપણી ડે ટુ ડે લાઈફમાં આપણે મસલ પુલ થઈ જાય છે, નસ પર નસ ચડી જાય છે, ક્રેમ્પ્સ આવે છે, લિગામેન્ટ ટ્વિસ્ટ થઈ જાય છે, તૂટી જાય છે, આ બધાને પણ સ્પોર્ટ્સ ઇન્જરીમાં જ કહેવાય. સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી થોડુંક ડિફરન્ટ હોય કન્વેન્શનલ ફિઝિયોથેરાપી કરતાં, કારણ કે તેમાં પેશન્ટ છે ને સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપીનું મિડલ એજ સુધીનું હોય, યંગ એજ અને મિડલ એજ. તો એ તો આગળ જઈને ટ્રેકિંગ પણ કરવાનું છે, જમ્પિંગ પણ કરવાનું છે, ડાન્સ પણ કરવાનું છે. સ્પોર્ટ્સ પર્સન ન હોય તે લોકોને ફરીવાર એટલી કેપેસિટીથી ફંક્શનિંગ આપો કે ફરીવાર જઈને ગિરનાર પણ ચડી આવે કે માઉન્ટ એવરેસ્ટ પણ કેમ ન ચડી આવે, એ એટલો સારો એનો ફંક્શનિંગ કરી શકે. પછી આવે ન્યુરો ફિઝિયોથેરાપી. ન્યુરો ફિઝિયોથેરાપી એટલે તમારું બ્રેઇન અને તમારા નર્વ્સ રિલેટેડનું ફિઝિયોથેરાપી. કે ઘણીવાર આપણે સાંભળીએ કે સ્ટ્રોકનો એટેક આવીને પેરાલિસિસ થઈ ગયું, પાર્કિન્સન એટલે કંપવાત થાય છે ઉંમર જતાં, બેલેન્સ ઇશ્યુઝ આવે છે, આપણી નસો દબાય, ગરદનમાં નસો દબાય, કમરમાં નસો દબાય, એને સિયાટિકા કહે. આ બધી પ્રોબ્લેમ્સને દવા વગર માત્ર ને માત્ર એક્સરસાઇઝ અને મશીન્સથી અમે એને ફરીવાર સચેત કરીએ અને એને ફરીવાર પ્રોપર બેક ટુ પેવેલિયન સ્ટેજમાં લઈ જઈએ. એ આખું ન્યુરો ફિઝિયોથેરાપીનો સાયન્સ છે. તેના પછી આવે છે મેટર્નિટી સાયન્સ. મેટર્નિટી સાયન્સ એટલે વિમેન હેલ્થ. પ્રેગ્નન્સી વખતે, પ્રેગ્નન્સી કન્સીવ કરતા પહેલા, ડિલિવરી પછી તમારા બોડીને, લેડીઝના બોડીને કહીએ ને કે માં બચ્ચાને જન્મ આપે એટલે પોતાની જાતને પણ ફરી જન્મ આપે છે. એટલા બધા ફિઝિકલ અને હોર્મોનલ ચેન્જીસ થાય, તો તેને ફરીવાર પહેલાના સ્ટેજમાં લઈ જવી. મેનોપોઝ વખતે થતા અનગિનત એટલા બધા એમાં સાયકોલોજીકલ અને ફિઝિકલ ચેન્જીસ લેડીઝના બોડીમાંથી થાય, તેને ફરીવાર કંટ્રોલ કરીને પહેલાની જેમ કરવા. પછી આવે અત્યારની યંગ ટીનેજર છોકરીઓમાં બીકોઝ ઓફ લાઇફસ્ટાઇલ અને કોમ્પિટિટિવ એના કારણે થઈને હોર્મોનલ ચેન્જીસ આવે છે, પીસીઓડી, પીસીઓએસ, રેગ્યુલર પીરિયડ સાયકલ ન આવે, તો એના કારણે થતી બધી સમસ્યાઓને ફિઝિયોથેરાપીથી દૂર કરવી. આ બધું મેટર્નિટી સાયન્સ કહેવાય. તેના પછી આવે છે પોડિયાટ્રી ફિઝિયોથેરાપી. પોડિયાટ્રી એટલે ફૂટ એન્ડ એન્કલ. આપણા પગના તળિયા જે આપણું આખું શરીરનું વજન લઈને બધી જગ્યાએ આપણને દોડાવે છે, ચલાવે છે, એ તળિયા ઉપર કોઈ ધ્યાન નથી આપતું. એમાં ફ્લેટ ફિટ થાય, એડી દુખે, હાડકી વધી જાય, જન્મજાત કોઈને પગ આમ વાંકા પડતા હોય, આવી એટલી બધી પ્રોબ્લેમ્સ હોય, તેના કારણે સેકન્ડરી લેવલ પર આવીને ઘૂંટણ કમરના ઇશ્યુઝ આવતા હોય, તો એ પગના તળિયાની સ્પેસિફિક ફિઝિયોથેરાપી આવે. તેના કસ્ટમાઇઝ ઇન્સોલ આવે કે જે પહેરવાથી મેન્ટેનન્સ થાય, ફિઝિયોથેરાપીથી ક્યોર થાય. તો એ બધાનું એક અલગ ફિઝિયોથેરાપી સેગમેન્ટ આવે, પોડિયાટ્રી. પછી આવે છે પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ, એટલે નાના બાળકોનું સાયન્સ. ઘણી બધી વાર આપણે જોઈએ કે જન્મજાત ખોડખાપણ હોય બાળકમાં, બાળક છે તો મોડું ચાલતા શીખે અથવા ચાલતા ન શીખે, માથું પકડતા ન શીખે, ઊભું રહેતા ન શીખે, ઘણીવાર લખવામાં પ્રોબ્લેમ હોય, ઘણીવાર એને બોલવામાં પ્રોબ્લેમ હોય, ખાવાનું પીવાનું ગળવામાં પ્રોબ્લેમ હોય, બંને આંખના ગોળા સ્ક્વિન્ટ એટલે કે આપણે કહીએ ને ફાંગી આંખો હોય,
આ બધી વસ્તુઓ ફિઝિયોથેરાપીથી ક્યોરેબલ છે, જે ઘણા ઓછાને ખબર હોય છે. તો એ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી અલગ સેગમેન્ટ છે. તેના પછી આવે છે ફિટનેસ મેનેજમેન્ટ. જે બોડીમાં પ્રોબ્લેમ છે, વા છે, બેક પેઇન છે, પોસ્ચરલ પ્રોબ્લેમ છે, પેરાલિસિસ થઈ ગયું છે, પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી, અર્લી મેનોપોઝ સ્ટાર્ટ થઈ ગયું છે, આવા બધા ફિઝિકલ પ્રોબ્લેમ્સના કારણે તમારું વજન જાળવવામાં તમે જ્યારે નાકામ થઈ જાઓ છો અને આ સિચ્યુએશનમાં તમે જીમ નથી જઈ શકતા બીકોઝ ઓફ પેઇન, તમે યોગા નથી કરી શકતા, તમે વોકિંગ નથી કરી શકતા, ત્યારે ફિઝિયોથેરાપી પિક્ચરમાં આવે ફિટનેસ મેનેજમેન્ટ માટે. ઘણી બધી વાર જોઈએ કે એલ્ડરલી પર્સન હોય, 75-76 વર્ષના પેશન્ટના અમે લોકો વજન ઉતારી આપીએ, તો એ બધું આવે ફિટનેસ ફિઝિયોથેરાપી. આ બધી જ વસ્તુઓ જ્યારે પેશન્ટ ક્લિનિક પર આવી ન શકે બીકોઝ ઓફ ફિઝિકલ ઇનએબિલિટીઝ, કાં તો પેઇન હોય, કાં તો લાવવા લઈ જવાની તકલીફ હોય, ટાઈમિંગ ઇશ્યુઝ હોય, તો આ બધી જ ફિઝિયોથેરાપીને એમના ઘરે અમે અવેલેબલ કરાવીએ. એને કહેવાય હોમ ફિઝિયોથેરાપી. તો આ જુદા જુદા ફિઝિયોથેરાપીના સેગમેન્ટ્સ છે. આ બધા જ ભેગા થાય તો ફિઝિયોથેરાપી બને. હવે તમે સમજી શકશો કે ફિઝિયોથેરાપી એટલે દુખાવો નહીં. એ જ માઇન્ડમાં ચાલતું હતું કે આટલી બધી એમાં વેરિયન્ટ્સ છે એ લોકોને ખબર જ નથી. લોકો એવું જ માને છે, હું બી ખુદ એવું જ માનતો હતો. ફિઝિયોથેરાપી એટલે પડી ગયા, પગ મૂંચવાઈ ગયો તો જવાનું અને એક્સરસાઇઝ કરાવે એટલે ઓકે થઈ જાય એટલે પતી. પણ આટલી ડિટેલ મને બી નહીં આઈડિયા હતી. પણ છે ને પિંકેશભાઈ, ફિઝિયોથેરાપી છે ને એ મેડિકલ બેકગ્રાઉન્ડ, મેડિકલ ફિલ્ડમાં વી આર અનસંગ હીરોઝ. અમે બધું જ કરીએ. ઓપરેશન થાય પછી ઊભા અમે કરીએ, પેરાલિસિસ થાય પછી ચાલતા અમે કરીએ, બાળક નથી ચાલતું તેને દોડતું અમે કરીએ, એક માં અટકી ગઈ છે તેને ફરીવાર માં બનાવવા માટે અમે તૈયાર કરીએ. પણ વી આર કેવા છે અનસંગ હીરોઝ. અમને કશે ક્રેડિટ મળતું નથી. અમે અમારી આઈડેન્ટિટી માટે હજુ સ્ટ્રગલ કરીએ છીએ. આ તો હમણાં 3 months પહેલા જ એક લો પાસ થયો ઇન્ડિયામાં કે ફિઝિયોથેરાપિસ્ટ આર નાવ હેવ ટુ ગીવ નીટ, કે તમારે એન્ટ્રન્સ એક્ઝામ નીટ પરથી જ તમને હવેથી નેક્સ્ટ યરથી એડમિશન મળશે. નાવ વી આર ઓફિશિયલી ડોક્ટર્સ. અત્યાર સુધી અમે ડોક્ટર કહેવા માટે આટલા વર્ષોથી સ્ટ્રગલ કરીએ છીએ. સો વી આર અનસંગ હીરોઝ ઓફ મેડિકલ પ્રેક્ટિસ. And that is very unfortunate for medical practice. પણ છતાં બી તમે જે કીધું એમ ઘણી બધી વસ્તુઓ એવી છે લોકોને અવેરનેસ નથી. આજે કદાચ ઉપલા 20% લોકો એવા છે જેને ડિટેલ નોલેજ છે, કાં તો તમે કીધું 4-5 વસ્તુ મને તો ખબર બી નથી કે ન્યુરો વાળું કઈ કીધું તમે, આ પગનું કઈ કીધું. આ કેવું છે નોલેજનો અભાવ. પહેલો પોઈન્ટ. કાં તો આજુબાજુ લોકોને કશું થયું નથી તો અમને ખબર જ નથી. પણ જ્યારે જો આ લેવલ પર લોકોને નોલેજ અવેરનેસ બી થઈ શકે ને તો ઘણી બધી વસ્તુ એવી છે કે લોકો કનેક્ટ કરી શકે. અને આજે આ વસ્તુ માટે હું એનું પ્લસ પોઈન્ટમાં લીધો કે જીબીએસ માં ઓલરેડી આપણે એવરી સેટરડે કંઈ ને કંઈ ઇવેન્ટ કરવાના છે. એમાં પેરેન્ટિંગની છે, એમાં કિડ્સની છે, એમાં ફાઇનાન્સની છે. એક આ મારા માટે એક પ્લસ પોઈન્ટ થઈ ગયો. આજે જો તમને મળે આટલી ડિટેલ સાંભળી તો કે જસ્ટ એક આપણે અવેરનેસ તો આપી શકીએ, એક બેઝિક તો આપી શકીએ કે ભાઈ તમે આટલું તો રૂટીન કરો, બધું નહીં કરો પણ આટલું કરી શકો કે જેનાથી લોકો સમજી શકે કે ભાઈ 5 વસ્તુ રોકી શકીએ, 10 આવતી હોય પ્રોબ્લેમ 5 તો રોકી શકીએ. તો આ વસ્તુ મને બી જાણવા મળી અને વસ્તુ ખબર પડી આખી. ના, એક હજુ કહું કે કોરોના થયો તો ફર્સ્ટ લોકડાઉન 2020 માર્ચ, ત્યારે બધા પેશન્ટ્સના એક જ વસ્તુ સમજ પડતી હતી કે ઓક્સિજન સેચ્યુરેશન ડાઉન થાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે. એની શું ટ્રીટમેન્ટ થશે, શું વેક્સિન થશે, કેવી રીતે સિમ્ટમ્સ આગળ વધશે, આ કશું ખબર નહીં હતું. ત્યારે નર્સિંગ 24 કલાક એમને નર્સ છે તો પેશન્ટને લાઈવ રાખતું હતું કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ મેડિસિન્સ, ટાઈમ ટુ ટાઈમ ઓક્સિજન, ટાઈમ ટુ ટાઈમ નેબ્યુલાઇઝેશન. સેકન્ડ હતું ફિઝિયોથેરાપી, ચેસ્ટ ફિઝિયોથેરાપી. જો હું તમને કહેવાનું ભૂલી ગઈ એટલે ફરી કહ્યું. ચેસ્ટ ફિઝિયોથેરાપી એટલે આપણા છાતીની ફિઝિયોથેરાપી. કફ ભરાઈ જાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ઓક્સિજન સેચ્યુરેશન ડાઉન થયું છે, ત્યારે અમારા અમુક પ્રોટોકોલ્સ હોય તેનાથી અમે કફને બહાર કાઢવામાં મદદ કરીએ છીએ ઓપરેશન વગર. અમે શ્વાસોશ્વાસની પ્રક્રિયાને નોર્મલ કરાવીએ છીએ. છાતીના મસલ્સ કામ નથી કરતા ત્યારે તેને એક્ટિવેટ કરીએ છીએ. તો ફર્સ્ટ લોકડાઉનમાં ફિઝિયોથેરાપિસ્ટ હતું કે જે સવાર સાંજ જઈને ચેસ્ટ ફિઝિયોથેરાપી આપીને પેશન્ટનું ઓક્સિજનને મેન્ટેન અથવા વધારવાની કોશિશ કરતું હતું. કારણ કે કોરોનાની જે પેલા રેમડેસિવિરના ઇન્જેક્શન્સ, વેક્સિન્સ એ તો બધું પછી આવ્યું. ત્યાં સુધી ચેસ્ટ ફિઝિયોથેરાપી ઓક્સિજન સેચ્યુરેશનને મેન્ટેન કરતું હતું અને ફિઝિશિયન એના જે બીજા બધા પેરામીટર્સ હોય તેને મેન્ટેન કરતું હતું.
છતાં પણ ફિઝિયોથેરાપીને એટલું બધું ક્રેડિટ નથી મળતું. એ જ મને આખી વાતથી જે સમજ પડી મેઇન પોઈન્ટ ક્રેડિટ ના મળવાનું રીઝન એક જ હોઈ શકે કે આ તો અવેરનેસનો અભાવ છે. અવેરનેસ નથી અને લોકોને ખબર નથી. તો 100% આપણે એવું વિચારશું બી ને એના માટે હું બી કઈ વિચારીશ કે આપણે લોકો સુધી અવેરનેસ કેવી રીતે પહોંચાડીએ. ક્રેડિટ તો અલગ વાત છે પણ કદાચ ટ્રીટમેન્ટ એટલી ઇમ્પોર્ટન્ટ છે કે ટ્રીટમેન્ટ સાઈડ છે, ક્રેડિટ તો બાય ડિફોલ્ટ મળવાની છે. તો એના માટે બી આપણે કંઈ વિચારશું. લાઈફની કંઈક આખી જર્નીમાં કોઈ સક્સેસ સ્ટોરી એવી કે જ્યાં તમને એવું થયું વાવ આઈ એમ અ ડોક્ટર, યાર હું હેપી છું, મને એ સેટિસ્ફેક્શન છે કે મેં કંઈક બેસ્ટ રિઝલ્ટ કોઈને આપ્યું, એવી કોઈ સક્સેસ સ્ટોરી છે? એવા ઘણા પેશન્ટ છે. એક પેશન્ટ એવું હતું, મને હજુ યાદ છે, એનું બહુ જ ખરાબ રીતે એક્સિડન્ટ થયું હતું. ગાડીમાં રોડ ટ્રાફિક એક્સિડન્ટ. કમરના મણકા તૂટી ગયા હતા અને સ્પાઇનલ કોર્ડ કરોડરજ્જુ તદ્દન કપાઈ ગઈ હતી અને પછી એનું ઓપરેશન થયું હતું. એટલે પેટની અંદર પણ બહુ બધા ઓર્ગન્સ ડેમેજ હતા. જે ઓર્થોપેડિક સર્જન એમનું ઓપરેશન કરેલું હતું, જ્યારે મેં એમને આવું કોમ્પ્લિકેટેડ કેસ હોય ને એટલે અમે લોકો ફિઝિયોથેરાપિસ્ટ હંમેશા સર્જનની સાથે ટીમ વર્કમાં કામ કરીએ. બહુ વર્ષો 13-14 વર્ષ પહેલાની વાત છે. તો મેં ડૉક્ટરને ફોન કર્યો. મેં કીધું સર આ પેશન્ટનું હું આવી રીતે સ્ટાર્ટઅપ કરવા માંગુ છું, તો કંઈ સ્પેશિયલ કન્સિડરેશન હોય તો તમે મને જણાવજો. એમણે મને એવું કીધેલું કે દીકરા તું બહુ સિનિયર ડૉક્ટર હતા. એમણે મને એવું કીધું દીકરા અડાજણમાં તે હમણાં જ હજુ ક્લિનિક સ્ટાર્ટ કર્યું છે, વર્ષ દોઢ વર્ષ થયું, તો કાળી ટીલી તારા નસીબ પર નહીં લે. આ પેશન્ટ ખોટો સિક્કો છે, આ ક્યારેય પથારીમાંથી ઊભું નહીં થઈ શકે. મેં કીધું સર હવે મારા માટે બહુ ચેલેન્જિંગ છે આ, હું તમને થોડાક વખત પછી આ પેશન્ટને તમારા હોસ્પિટલ મોકલીશ. અને એકચ્યુઅલી ધીમે કામ કરતા 13 મહિને એ પેશન્ટ પોતાના પગ પર એકલું ચાલીને સરને મળવા ગયું હતું કે સર હું ચાલતી થઈ ગઈ છું બીકોઝ ઓફ ખુશ્બુમાં. એટલે એ આમ મને એ જ્યારે પેશન્ટ પણ હું યાદ કરું ને તો અત્યારે પણ આઈ ગૂઝ બમ્સ કે આવું થાય છે. ઘણા એવા પેશન્ટ છે કે જે ઓપરેશનનું ઓપિનિયન ફાઇનલ કન્ફર્મેશન લઈને આવ્યા હોય અને અમે ફિઝિયોથેરાપીથી એમને ઓપરેશન હજી સુધી નથી કર્યા. હમણાં જ મારા એક પેશન્ટ છે જેમને આઈ થિંક 16 વર્ષ પહેલાં અમે એમને ઓસ્ટિયોઆર્થરાઇટિસના કારણે રિપ્લેસમેન્ટ કીધું હતું. એ આંટીએ 16 વર્ષ પછી મે મહિનામાં રિપ્લેસમેન્ટનું એક ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું અને હંમેશા કહી કે ખુશ્બુ હતી ને તો મારા 16 વર્ષ નીકળી ગયા, નહીં તો હું અત્યારે ફરીવાર રિપ્લેસમેન્ટ માટે ઊભી હોત. ઘણા તો કેવા લોકો અત્યારે એક્ઝામ્પલ નવા તો અલગ વાત છે પણ એવા કયા લોકો હશે કે જે અત્યારે જ કોઈ સિચ્યુએશનમાં ફસાયા હોય અત્યારે, કાં તો કોઈ બેડ રેસ હશે, કાં તો કદાચ કોઈ એવા લોકો હશે કે જેને રાઈટ ટ્રીટમેન્ટ કાં તો રાઈટ ગાઈડન્સ નહીં મળ્યું હોય અને આજે લોકો બેડમાં હોય, કાં તો કોઈક એવી બીમારીમાં તકલીફમાં ફસાયા હોય જે તમારા રિલેટેડ હોય, એવા કયા લોકોને તમે કનેક્ટ કરી શકો? કાં તો મને ક્લિક નથી થતું એટલે પૂછું છું કે ભાઈ તમે કીધું કે કંઈક ડોક્ટર ના પાવા પછી બી તમે એમને ચાલતા કર્યા, એવા ઘણા લોકો હશે આજે કે જેને કોઈને કોઈ પગમાં હાથમાં કંઈ ને કોઈ ડેમેજ થયું હશે ને કદાચ એવું માની લીધું હશે કે આ તો પોસિબલ જ નથી, હવે નથી થવાનું. એવા કંઈ 1-2 એક્ઝામ્પલ કે આપણે એને કનેક્ટ કરી શકીએ, કાં તો એવા લોકો તમને કનેક્ટ કરે આ પોડકાસ્ટ જોઈને યસ કદાચ ખુશ્બુબેન કે ભાઈ ડોક્ટર ખુશ્બુને મળીએ, કનેક્શન કરી દઈએ કે આમાં અમે તમારો નંબર બી આપીશું, ડિટેલ બી આપીશું, તો લોકો કદાચ તમે આ પોડકાસ્ટ જોઈને કનેક્ટ તો કરે, એકવાર કન્સલ્ટિંગ તો કરે. એવા કયા લોકો ડાયરેક્ટ 5-7 કોઈ તમને યાદ આવતા એવા? હવે મેજોરિટી છે ને ફિઝિયોથેરાપિસ્ટને કનેક્ટ કરવા માટેનું મેઇન રીઝન કહીએ ને તો પેઇનથી માણસ એટલો બધો કંટાળે કે ઓપરેશન તરફ જાય. તો હું એવું જ કહીશ કે તમે ઓપરેશનના ઓપિનિયન લયા પછી પણ તમારા નજીકના ફિઝિયોથેરાપિસ્ટને મળો, કન્સલ્ટ કરાવો, તમારામાં ફિઝિયોથેરાપીથી રિકવરીનો શું સ્કોપ છે અને એ કહે કે સ્કોપ છે તો ઓપરેશનનું ઓપ્શન તો ઊભું જ છે, પણ તેની પહેલાં આપણે ફિઝિયોથેરાપીની ટ્રાય કેમ ન કરીએ? તો પેઇન સૌથી પહેલું, કારણ કે દરેક માણસ દુખાવાથી કંટાળે. બીજી વસ્તુ એ છે કે ખાટલો, કે તમે કોઈ પણ રીઝનથી ખાટલા પર છો, એ પેરાલિસિસથી છે, એ કોઈ ઓપરેશનની અનસક્સેસ સ્ટોરીથી છે કે કોઈ તમને કશું પણ કંઈ પણ રીઝનથી તમે ખાટલો પકડ્યો છે, તો તમે ખાટલામાં જિંદગી ન કાઢો. તમારી આજુબાજુના લોકો ખાટલો પકડ્યો છે, તમે એ જિંદગી ન કાઢો. તમારી સરાઉન્ડિંગના કોઈ પણ ફિઝિયોથેરાપિસ્ટને કન્સલ્ટ કરાવો, ડિટેલ એને અસેસમેન્ટ કરવા દો. એ જરૂરી નથી કે તમને લખવાથી જ તમે ખાટલો પકડો. તમે કોઈ એવા એક્સિડન્ટ પછી ખાટલો પકડ્યો હોય, તમે કોઈ એવી ડિપ્રેશનના કારણે ખાટલો પકડ્યો હોય, કશું પણ તમે ખાટલો પકડ્યો છે તો તમારા ફિઝિયોથેરાપિસ્ટને મળો અને મળો જ. કારણ કે એવા 100 કેસ તમે મળશો ને તો 85 ફિઝિયોથેરાપીથી સારા થશે જ. ઓકે, તો આ બે વસ્તુ હંમેશા ખરાબ છે જીવન માટે.
આપણા સગાવાલાઓ માટે પણ આ વસ્તુ ખરાબ છે કે કોઈ એક ખાટલો પકડે ને તો એક ફેમિલી ત્યાં બ્લોક થઈ જાય બ્લોક થઈ જાય. તો એ તમે બ્લોકમાંથી નીકળો, ફિઝિયોથેરાપિસ્ટને પકડો, ફિઝિયોથેરાપિસ્ટને જણાવો, સાચી ડિટેલ જણાવો અને એમને ખરેખર જોવા દો શું થઈ શકે છે. આ બે વસ્તુમાં તમે ફિઝિયોથેરાપિસ્ટને કોન્ટેક્ટ કરો. પરફેક્ટ. અત્યારે તમે સુરત સિવાય કોઈ બહાર કોઈ બીજી રીતે કન્સલ્ટિંગ કરી શકો એવું કંઈ? નહીં, અમે ઓનલાઈન કન્સલ્ટિંગ કરીએ છીએ. તો એ કેવી અમારા રીતે ઘણા છે? પેશન્ટ્સ છે જે ઓવરસીઝ પણ અમારી સાથે કનેક્ટેડ હોય છે અને આઉટ ઓફ સુરતના પેશન્ટ હોય. હવે અમારા જૂના પેશન્ટ્સ હોય જેમને અમારી પર ટ્રસ્ટ બેસી ગયું. હવે ફિઝિયોથેરાપી એવી લાઈન છે કે એક દિવસમાં સારું નથી થતું. પેશન્ટ રોજ આવે છે એટલે અમારી સાથે કનેક્ટેડ રહે છે, બોન્ડિંગ સ્ટ્રોંગ ડેવલપ થાય. તો એવા પેશન્ટ જ્યારે સુરતથી શિફ્ટ થઈને બીજે જાય બીકોઝ ઓફ બિઝનેસ કે નોકરી કે એવું કંઈ પણ, તો એ લોકો ત્યાંથી અમને કોન્ટેક્ટ કરે છે. તો અમે ઘણા બધા કેસીસમાં ઓનલાઈન ફિઝિયોથેરાપી કે ઓનલાઈન કન્સલ્ટિંગ કરીએ. જ્યાં અમને એવું લાગે કે અમે ઓનલાઈન કસરત કરાવી શકીએ તો અમે સેશન્સને એમાં લઈ જઈએ અને એવું લાગે કે ના આમાં અમારે ઓફલાઈન ફિઝિયોથેરાપીની જરૂર છે તો અમે એમના નિયર બાય ફિઝિયોથેરાપિસ્ટને સર્ચ કરીએ, કોન્ટેક્ટ કરીએ અને એમના સાથે ટીમ વર્કથી કામ કરીએ પેશન્ટ માટે. ઓકે, તો દુનિયાના કોઈ પણ ખૂણામાં પેશન્ટ હોય અમે એમને કોન્ટેક્ટ કરી શકીએ. પરફેક્ટ. યસ, બહુ જ ડિટેલમાં આપણી ચર્ચા થઈ અને ઘણી બધી વસ્તુ મને બી હજુ ખબર નહીં હતી. તમે જેટલી વાતો શેર કરી તો ઘણી વસ્તુ ક્લિક થઈ કે લોકોના માઇન્ડસેટ ચેન્જ થવા જરૂરી છે ફિઝિયોથેરાપિસ્ટ લઈને, અને લોકો કેવી રીતે કનેક્ટ કરી શકે કે આ તો કોઈક એવા મુમેન્ટથી એ લોકો બેડ રેસ્ટ છે કાં તો કંઈક ઓપરેશનના પ્રોબ્લેમથી એ લોકો આજે બી પેઇન સહન કરે છે, તો બધાએ એ લોકોને મેસેજ સ્ટ્રોંગ પહોંચે. યસ, તમે એક ફિઝિયોથેરાપિસ્ટ શું ટિપ્સ આપશો કોઈને જેટલા લોકો જોશે ને કે શું કરવું જોઈએ રોજિંદા જીવનમાં નોર્મલ 4-5 વસ્તુ કે જેનાથી કદાચ કોઈ વસ્તુને રોકી શકીએ, અને જેની એજ છે તો એજ વાઇઝ થોડુંક તમે કંઈક ડિટેલ આપો તો મને સમજ પડે. એક એક્ઝામ્પલ 20 વર્ષ સુધીના લોકો માટે, 20 થી 30, 35, 40 સુધી અને પછી ઉપરના કે જે આ બેઝિક વસ્તુ જે લોકો કરે એ લોકો માટે શું સારું કહેવાય? હવે 20 વર્ષની અંદરના આપણે પિંકેશભાઈ છોકરાઓ પકડીએ ને તો એ લોકોને એટલું બધું સ્ટ્રેસ છે કોમ્પિટિટિવ યુગમાં, માર્ક્સ લાવવાનું, એડમિશન લેવાનું. તો મને એવું લાગે કે એવા બાળકોને તો એમના પેરેન્ટ્સે રોજ એક ફિઝિકલ એક્ટિવિટી એક્સ્ટ્રા કરિક્યુલર કરાવવું જોઈએ. સ્પોર્ટ્સ, ઓકે, તમે સ્વિમિંગ કરાવો છો અથવા તમે ડાન્સિંગ કરાવો, તમે સિંગિંગ કરાવો, સ્પોર્ટ્સ કરાવો, જેથી 1 કલાક બચ્ચું બહાર જાય અને માઇન્ડ ફ્રેશ કરીને આવે. એનો એક એડવાન્ટેજ એ બને છે કે એનું કોન્સન્ટ્રેશન, ફોકસ વધી જાય છે તો એનું ભણવામાં આઉટકમ વધી જાય છે. ઓકે, બરાબર. પછી 20 વર્ષથી ઉપર જોઈએ તો મિડલ એજ કહેવાય, યુથ કહેવાય. 20 થી 30 વર્ષ, 35 વર્ષ સુધીનું યુથ કહેવાય. એ લોકોને એક જ હું સલાહ આપીશ કે બોડીમાં કંઈ થાય છે તો તેને અવગણો નહીં. મેડિકલ સ્ટોર પરથી જાતે દવા લાવીને ગળીને પેઇનને અવગણો નહીં. કારણ કે અત્યારે આપણે જોઈએ છે કે મેક્સિમમ ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ, હાર્ટ એટેક્સ આ એજમાં જ આવતા થઈ ગયા છે. કારણ કે સેટલ ડાઉનનું કોમ્પિટિશનનું સ્ટ્રેસ છે અત્યારે કે હું મારી ફિલ્ડમાં સ્ટ્રેસ, મને જોબ મળશે કે નહીં, હું સેટલ થઈશ કે નહીં. તો કોઈ પણ સિગ્નલને, ફિઝિકલ સિગ્નલને અવગણો નહીં અને રેગ્યુલર એક્સરસાઇઝ કરો. 35 પછીની વાત કરીએ, 35 થી 50 સુધીની મિડલ એજમાં, તો એમાં હું એવું એડવાઇસ કરું કે તમારા લાઈફમાં એક 5 દિવસ વીકમાં એક ફિઝિકલ એક્ટિવિટી જોઈએ. એમાં પણ જો તમે વોકિંગ કરતા હો કે મેડિટેશન કરતા હો, યોગા કરતા હો તો બહુ સારું કહેવાય. કારણ કે આ એજ છે પ્રિવેન્શનની. તમારી લાઈફમાં ઘણા બધા ડિસીઝ આવી શકે છે. આર્થરાઇટિસ આવી શકે છે, બેક પેઇન આવી શકે છે, ડાયાબિટીસ અને પ્રેશર પણ આવી શકે છે. તો આવે તેની પહેલા પ્રિવેન્શન કરો. 50 વર્ષ પછીની એજમાં હું પેશન્ટ અને એના ફેમિલીને એક જ સલાહ આપું કે તમને એમને કોઈ પણ વસ્તુ છોડાવો નહીં. તમે એમને એમ નહીં કહો કે તમે સીડીઓ ચડવાનું બંધ કરો, ઓકે, તમે વોકિંગ બંધ કરો, તમે આ કામ કરવાનું બંધ કરો. કારણ કે આ ઉંમર એવી છે કે તમે જે છોડ્યું તે સદંતરે છૂટી જશે, ફરીવાર એનો સ્ટેમિના રિગેન નહીં થશે. ઓકે. તો જે આપણા એલ્ડરલી પીપલ ઘરમાં જેટલા લોકો રહે છે આપણે અમુક લોકો બસ હવે તમે રિટાયર થઈ ગયા નહીં નહીં કરો, કરો. આવું નહીં કરતા, હા, બહાર નહીં તમે જતા. બધું જ કરો. ઓકે, જેન્ટ્સ રિટાયર થાય તો તમે બહારના કામ કરો જ, કમ્પલસરી કરો. ઓકે. તમે તમારા ફ્રેન્ડ સાથે ફરવા જાવ જ, તમે કંઈ ને કંઈ કરવા જાવ જ. ફિમેલ હોય તમે ઘરમાં કામ કરો જ, તમારાથી જે થાય તે કરો જ. બંધ કરશો તો એ નવું શરૂ નથી થવાનું. આપણે એવું સમજવાનું છે કે એ લોકો બંધ કરીને છે ને મેન્ટલી રિટાયરમેન્ટ લેશે, હા. તે એમના માટે ખરાબ છે. ફિઝિકલી રિટાયરમેન્ટની સાથે માણસ મેન્ટલી રિટાયર ન થવું જોઈએ. ઓકે, એ વધારે ચુસ્તીમાં આવવો જોઈએ. હવે તો ટાઈમ મળ્યો છે,
ફરો ને, કામ કરો. પરફેક્ટ. એટલે આ વસ્તુ બી એક નવી છે કે આપણે બધા એવું માઇન્ડસેટ હું બી એવું માનું મારા મમ્મી પપ્પા છે હવે તમે ચીલ કરો, રેસ્ટ કરો, આરામ કરો, તમે બધું કર્યું જ છે. અમે તો એમ કહીએ કે 75 વર્ષ પછી પણ તમે આરામ શું કામે કરો છો? એટલે તમે માઇન્ડ એક્ટિવેટ મારું પોતાનું બીકા મીથ હતું તમે કદાચ અલગ વ્યૂમાં મને લઈ ગયા કે ઓકે તમને કઈ બી કરો, કામ કરો, મહેનત કરો થોડી પોતાના માટે ફિઝિકલ ફિટ રહેવા માટે એ જરૂરી છે. રાઈટ. જીવનના પ્રથમ શ્વાસથી જીવનના લાસ્ટ શ્વાસ સુધી બધી જ જગ્યાએ ફિઝિયોથેરાપી આવે છે. આ મારો મેઇન મેસેજ. યસ, થેન્ક યુ. અને યસ, તમે જે લેવલે તમે પ્લાન કરીને લાઈફને જે સ્ટ્રગલમાંથી અહીંયા સુધી આવ્યા, આટલું સક્સેસ થયા, નામ બનાવ્યું, એક નેટવર્કર બન્યા. મેઇન તો પોઈન્ટ કે આપણે ત્યારે જ મળી શક્યા કે તમે એક નેટવર્કર હતા. તો એ બાઉન્ડ્રીઝ અને બધી વસ્તુને સાઈડ પર મૂકી અને એઝ એક પર્સન અને મેઇન વાત તમે જે કીધી એન્ટરપ્રેનર, તો એ વર્ડ બહુ કનેક્ટ છે કે હું વુમન છું, મેન છું, બોયઝ છું, ગર્લ્સ છું, બધું સાઈડ પર મૂકીને જો આપણે એવું માનીએ કે હું બિઝનેસ વુમન છું કાં તો બિઝનેસ પર્સન છું તો 100% કદાચ મારા હિસાબે તમારા આખા વાતથી મને એમ જ પડી કે બહુ બધા બેરિયર તેમ જ પતી જાય અને આ થોડો રસ્તો આપણે ખુલ્લો દેખાઈ જાય. યસ, ઓકે, ચેલેન્જ છે જ. યસ, થેન્ક યુ. તમે એઝ અ જીબીએસ માટે કઈ બે શબ્દ કહી શકો કે તમે કેવી રીતે કનેક્ટ થયા, શું ક્લિક થયું તમને અહીંયા, એવી કઈ વાત તમને ગમે છે કે જેનાથી તમને એવું લાગ્યું યસ આ તો કદાચ મારા માટે યુઝફુલ હશે, તો એના માટે કઈ શેર કરી શકો છો? હવે છે ને પિંકેશભાઈ, જીબીએસ ની પહેલા ઓલમોસ્ટ સુરતમાં જેટલા પણ નેટવર્કિંગ પ્લેટફોર્મ્સ છે હું બધે જ જઈ આવી છું. અને જે વસ્તુ મને જીબીએસ માં ગમે છે, જીબીએસ નું તમે જે નામ આપ્યું તે મારા મતે નામ એવું છે કે ગ્રાન્ડ બિઝનેસ સોલ્યુશન. કે મારે જો મારા બિઝનેસને આગળ લઈ જવા માંગુ તો મને અહીંયા બધી ટાઈપના સોલ્યુશન મળે છે જે મને પહેલા કશે મળ્યા નથી. બરાબર, કે મારે એક્સપાન્ડ કરવું છે. આજની જ વાત કરું, આજે સવારે જ હું આપણા ચેપ્ટરના એક અજયભાઈ પટેલને મળી. મેં જસ્ટ એમ કીધું કે અજયભાઈ મારે જગ્યા થોડીક મોટી કરવી છે. એમણે એક જ ફોન કર્યો, મારું અત્યારે જ્યાં ક્લિનિક છે તે જ ક્લિનિકના કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં મને જગ્યા અપાવી દીધી. This is solution. This is solution. કે આ સોશિયલ ને એ બધું તમે જાણો, પણ મારે જો મારા બિઝનેસને ગ્રાન્ડ લેવલ પર લઈ જવો છે વિધાઉટ એની સ્ટ્રેસ, કારણ કે બીજા બધા પ્લેટફોર્મ્સ પર મને સ્ટ્રેસ મળે છે કે તમે વિઝિટર્સ લાવો, તમે ઇન્ડક્શન કરાવો, તમે રેફરન્સ આપો, તમે થેન્ક યુ નોટ આપો. અહીંયા મારા ઉપર બર્ડન નથી. તમે પણ મને ફર્સ્ટ મીટિંગમાં એ જ કીધેલું કે તમે બિઝનેસ કરો. 100%. એના પછીની 2 મીટિંગ્સ મેં અટેન્ડ કરી છે. જે પણ મળે છે એમ જ કહે છે કે તમે બિઝનેસ કરો, તમે બિઝનેસ કરો. દેટ મીન્સ કે હું બિઝનેસ કરું, નહીં કે હું તમારો બિઝનેસ કરું. તો આ વસ્તુ છે કે ધીસ ઇઝ ગ્રાન્ડ બિઝનેસ સોલ્યુશન. અને નામ આપી દીધું આજે. અને એ કનેક્ટ કરે છે તો કશે કદાચ કંઈ કામ લાગી શકે ને સમજી બી શકે. બીજું એ પણ છે કે હા અત્યારે જીબીએસ નું સ્ટાર્ટિંગ છે, પણ જે હિસાબથી જીબીએસ કામ કરે છે મને મહિનો થશે, પણ મને એવું લાગે છે કે બહુ ડિફરન્ટલી કામ કરે છે. આ પોડકાસ્ટ, ફિઝિયોથેરાપીનું અવેરનેસ, આનાથી હું એક જ નહીં ઘણા બધા ફિઝિયોથેરાપીની અવેરનેસ 100%. તો આ એક તમે જે વિચારો છો ને બિયોન્ડ ધીસ થિંગ, બિયોન્ડ જીબીએસ, તો ઇટ ઇઝ ફોર સોશિયલ, મતલબ સોશિયલ લાઈફ માટે પણ બહુ સારું છે. અને એ જ તમે જે કીધું ને કે અવર ફિઝિયોથેરાપિસ્ટ લોકોને બી ખબર પડશે, એ પોઈન્ટ જ એ હતો કે પર્સન જે આવે છે ને એને આપણે કેવી રીતે વિઝિબિલિટી આપવી. આજે તમને તો આપી, પણ તમે પાછળ એક વસ્તુ જોઈન કરી, ફિઝિયોથેરાપિસ્ટને કેટેગરીઝને બી મળી. તો અલ્ટિમેટલી ઇન્ટેન્શન જ એ છે કે આપણે લોકો, નાનો બિઝનેસ હોય, મોટો હોય, કોઈ બી હોય, એના પ્લેટફોર્મ આપીને આપણે એને પ્રમોટ કરીએ. આજે જે પાછલા પોડકાસ્ટ છે એમાં કેટલા લોકો કીધું કે મેં તો એ બેસતા પહેલા ગભરાતો હતો. તો એ રીઝન આ જ છે, તમે જે કહો છો કે આપણે લોકોને કનેક્ટ કરીએ અને પ્લેટફોર્મ આપીએ. અને મેઇન ઇન્ટેન્શન બિઝનેસ કરો ને. તમે જો બિઝનેસ કરશો, તમે સેટિસ્ફાઈ થશો, તો ઇન ધી એન્ડ તમે બધું જ કરશો કે હું ખુશ છું તો બધું જ કરી શકું. ધેટ્સ ઇટ. એ જ આખી મેસેજ અને તમારી વાત બી કનેક્ટ થાય છે. તો યસ, થેન્ક યુ સો મચ. આપણી સાથે ડોક્ટર ખુશ્બુ જોશી, જે એમણે ઘણી ડિટેલમાં ઘણી બધી વાત એવી કરી, ખુદ હું બી એવું વિચારું છું કે મને આટલું બધું નહીં ખબર હતી. અને એવી વાતો કે જે લોકોને કનેક્ટ કરી શકાય. બિઝનેસ વુમન, કાં તો બિઝનેસમાં જે છોકરીઓ આવવા માંગે છે, કાં તો જેને બેરિયર છે કે મારી પાસે પૈસા નથી, મારું બેકગ્રાઉન્ડ નથી, કાં તો મારી પાસે હજુ મેરેજ બાકી છે, એ ઘણી બધી વસ્તુઓને તમે કદાચ જો શીખવા સમજવા માંગો તો આ પોડકાસ્ટમાં થોડી હાઇલાઇટ છે, પણ તમે સમજી શકો કે ચેલેન્જ તો બધાને જ છે
અને કનેક્ટ બધાને જ થવું છે, પણ કોઈને કોઈ બેરિયરના લીધે આપણે અટકી જઈએ છીએ, કાં તો માઇન્ડના બ્લોક. તો જેમ ડોક્ટર ખુશ્બુએ બધી વાત એમણે શેર કરી, સારી વાત પણ ખરાબ વાત પણ, કે ચેલેન્જ બધાને જ આવે, અને આજે એ ચેલેન્જોને ઓવરકમ કરીને અહીંયા બેઠા છે. અને એમની જે નામ અને જે આખી ડિટેલ જે આજે સુરતમાં છે એનાથી હું પણ ઇમ્પ્રેસ થયો, અને ઘણા લોકોને મેસેજ છે કે કોઈ બી વુમન કશું બી કરી શકે. તો યસ, થેન્ક યુ ખુશ્બુજી આવવા માટે, આટલી ડિટેલમાં તમારી વાત કહેવા માટે. થેન્ક યુ સો મચ. ઇટ્સ માય પ્લેઝર.